તમે રેડી હો તો આપણે ચાલુ કરજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વમાત્મા જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ જય સચ્ચિદાનંદ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ અબંધ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. જ્યાં લાગે કઈ કે ગૂંચવાડો ત્યાં પૂદગલની અસર પૂર્વીય. જ્યાં લાગે કઈ કે ગૂંચવાડો ત્યાં પૂદગલની અસર પૂર્વીય. શુદ્ધાત્મા જ્ઞાનસ્તક બંધ સ્વરૂપનું લક્ષ ખુદ અમીય. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. અજાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ચગડોળ. અજાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ચગડોળ. દખાડા અહમ આડાઈ ભ્રમાવે બુદ્ધિ ભર્મ ડફોળ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. પરમ પુણ્યાર્ક પંચામૃત પીનારા પામે છે પરિણામ. પરમ પુણ્યાર્ક પંચામૃત પીનારા પામે છે પરિણામ. શુદ્ધાત્મા ને નિકટવર્તી જનારા પ્રાપ્તે છે સ્વધામ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. અવર્ણ વાદી નિંદક ઘાટ જગામી ભારે કર્મી જીવ. અવર્ણ વાદી નિંદક ઘાટ જગામી ભારે કર્મી જીવ. જુએ તે માએ શુદ્ધ આત્મા જ તે મોક્ષ ગામીહળું સતશિવ. જુએ તે માએ શુદ્ધ આત્મા જ તે મોક્ષ ગામીહળું સતશિવ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ અબંધ. પરિણામે જ મોક્ષ અબંધ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સંતોષાનંદજી સુંદર પદ છે. હા, સરસ છે. જરાક સમજાવો. આમ મારી દ્રષ્ટિએ થોડી થોડી પડે છે સમજણ, પણ તમે સરસ રીતે સમજાવો. આ આખું આપણે આજ્ઞા જે પ્રાપ્ત થઈ છે ને એ હા. પછીની આપણી માટેની આખી વાત છે. હા હા, બરાબર તો છે. કે અમારા જ્ઞાન વાક્યોના અમલથી હમ. સમાધિ પદ, એટલે કે અમારા જ્ઞાન વાક્યો વપરાશે હા એટલે એના અમલથી સમાધિ પદ વર્તાશે. હા, બરાબર છે. અત્યારે કેવું છે તો કે દાદાએ આપણને બેઝિક શું વાત કરી દાદાએ, હમ. તો કે મર્યા પછી મોક્ષ કોઈએ જોયો નથી. નથી જોયો. દાદા બરાબર નવા છે. કોઈ આવે ને હમ. એને પૂછે કે મોક્ષ કેવો હોય, તો કે એ તો મર્યા પછી હોય, બરાબર. પછી જ ખબર પડે. હમ. એટલે દાદા ભગવાને વાત કરી કે એ વાત સાચી છે હમ. કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થાય પછી એને મોક્ષ કહેવાય, સિદ્ધ ગતિએ ગયો કહેવાય. હમ. પણ કે એનો અનુભવ અહીંયા વર્તાય. બરાબર છે. તો કે એનું થર્મોમીટર શું આપ્યું દાદાએ, તો કે આદિ વ્યાધિ ઉપાધિની અંદર સમાધિ રહે. બરાબર. એટલે કે આ દાદાના જ્ઞાન વાક્યો ના અમલથી આપણને એ સ્થિરતા, એ સમાધિ અંદર વર્તાવાની શરૂઆત થઈ. બરાબર. એટલે કવિરાજે લખ્યું કે અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ. એટલે કે દાદા ભગવાન શું કહે છે કે અમારા જ્ઞાન વાક્યનું જેટલું આરાધન કરશો, જેટલું ગૂંથશો, જેટલું અંદર એની અંદર રાચશો, એની રમણતા અંદર જેટલી રહેશે એટલું સમાધિ પદ રહેશે. એટલે પછી આગળ પાછું શું કીધું છે, કારણ 5 આજ્ઞામાં પરિણામે જ મોક્ષ અબંધ. એટલે કે આ 5 આજ્ઞા છે તો કે એનું પરિણામ શું આવશે, તો કે મોક્ષ. બરાબર. એટલે પછી આગળ હવે શરૂઆત કરી કવિરાજે લખવાની, તો કે વપરાય ક્યાં આગળ ને કેવી રીતે, તો કે જ્યાં લાગે કંઈક ગૂંચવાડો ત્યાં પૂદગલની અસર પૂરવી. બરાબર. એટલે કે ક્યાંક ગૂંચવાડો લાગ્યો ને એટલે તરત સમજવાનું કે આ પૂર્વે કંઈક બાંધેલું છે, કંઈક ચિતરેલું છે આવ્યું. એટલે એને 3 ફેઝથી સમજાયું પાછું, મનથી, વાણીથી ને કાયાથી. એટલે કે ખાલી ગૂંચવાડો બોલવાથી નથી પડતો, કે હાથ પગ ચલાવવાથી નથી પડતો, મનથી પણ પડે છે. બરાબર છે. એટલે કે જ્યાં લાગે કંઈક ગૂંચવાડો ત્યાં પૂદગલ ની અસર પૂર્વીય, એટલે કે પૂદગલ ની પૂર્વની અસરો છે. તો કે હવે આપણને એ સમજાતું જાય છે. તો કે જેવા ઘરમાં બેઠા હોય અને બેલ વાગે અને આપણે ઘડિયાળમાં ટાઈમ જોઈએ એટલે તરત મન શું બોલે કે આ હવે કચરા પોતા કરવા આયા, કે વાસણ ઘસવા આયા, કે રસોઈ કરવા આયા, કે કંઈક માગવા આયા. એટલે એ ટાઈમિંગ જેવો થાય ને એટલે તરત અંદર ફૂટે, મનની અંદર ફૂટે, આયા હશે. હવે એ આયા હશે એટલું નથી ફૂટતું, એની જોડે એની માટેના અભિપ્રાય ચાલુ થઈ જાય છે. બરાબર છે. અવાજ તમારો નથી આવતો. જોઈન થાય છે આઈ થિંક હજુ. ઓકે. થઈ ગયા. આવ્યો ભારતીબેન? હા, હવે આવ્યો. હા, એટલે ખાલી કોણ આવ્યું છે એટલું નથી, એની જોડેનો પછી એની સાથેના અભિપ્રાય પણ ફૂટવા આવે છે. ચાલુ થઈ અને અભિપ્રાય જેવા ચાલુ થાય છે એની જોડે બુદ્ધિ ચાલુ થાય, અને બુદ્ધિ ચાલુ થાય એટલે એની જોડે ગૂંચવાડો ઉભો થાય. બરાબર છે. એટલે કે હવે આ એક સાથે ફિક્શન ઓફ સેકન્ડ ની અંદર આ બધી પ્રક્રિયા ચાલતી હોય. ગૂંચવાડો ક્યારે પડી ગયો ખબર જ ના પડે, એની માટે મન ક્યારે બગડી ગયું ખબર જ ના પડે આપણને. બરાબર છે. એટલું બધું ફાસ્ટ ચાલે.
એટલે કે એટલે કવિરાજે શું કીધું કે હવે અંદરનું તો દેખાતું નથી એટલું બધું ઝીણું ઝીણું, પણ કે આપણે બહારનું પકડો કે ગૂંચવાડો ઉભો થયો ને એટલે કઈક ભૂલ છે આપણી. બરાબર છે. એટલે કે રિલેટિવ રિયલ જોવાનું હતું એ જોવાનું ચૂકી ગયા એટલે આ ગૂંચવાડો ઉભો થઈ ગયો. બરાબર છે. એટલે કે શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય. એટલે કે શુદ્ધાત્માના લક્ષ સાથે આખું થયું તો ગૂંચવાડો ઉડી ગયો. એટલે ત્યાં આગળ આખો દાખલો થાય તો કે મનની અંદર જેવો ટાઈમ થાય એટલે કામ વાળા આયા કે હસબન્ડ આયા કે દીકરા દીકરી આયા વહુ આયા કોઈ પણ આયા એટલે તરત અંદર ઊભું થાય. અને એકલું ઊભું એ નથી થતું, એની જોડે એની માટેના જે અભિપ્રાયો પડેલા છે એ પણ ઊભા થાય છે. ઊભા થઈ જાય છે. બરાબર છે. તો કે આ આપણને એટલે આ આપણને જોવાની તક મળી, કારણ કે આપણે છૂટા થયા ને એનાથી. બરાબર. મનથી આપણે છૂટા થયા ને એટલે આપણને આ જોવાનું મળે છે. તમે આની માટે બહુ સારું સારું કહો છો, બહુ સારા છે, બહુ સારું કામ કરે છે, બહુ આમ છે, તો કેમ આવું ઊભું થાય છે? તો કે ત્યાંથી શરૂઆત થાય ને એટલે ધીરે 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 ઊંડા ઉતરતા ઉતરતા ખબર પડે કે મને 5 વર્ષ પહેલા છે ને એ આવું કહી ગયા હતા. એ કહી ગયા હતા, એની ગાંઠ પડેલી છે કે આ બધું દેખાય. બરાબર છે. આ એમને બધું થાય એવું નથી, જાગ્રત કર્યા છે. જેમ જેમ જોવાતું જશે ને એમ એમ ખબર પડશે, જ્ઞાન વાક્યના આજ્ઞાનો અમલ થશે ને એમ એમ આ બધું પકડાતું જશે. બરાબર છે. કે આપણે કેવી રીતના ગૂંચવાડા બધા ઉભા કરેલા છે. સાચી વાત છે. આ શું છે? સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય. અમીય એટલે શું? અમીય એટલે અમી જે કે ને અમૃત. ઠંડક થઈ જાય. સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય એટલે કે અમી પીવડાવવા વાળું છે. અમૃત પીવડાવવા વાળું છે. બરાબર છે. અમીય. બરાબર છે. એટલે કે ગમે તેવા અપમાનો આવે ને તો એની અંદર સ્વરૂપનું લક્ષ્ય કરે તો કે અમૃત પીવડાયા રાખે. સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય. એટલે કે ખાલી ને ખાલી આ પોતાનું સ્વરૂપનું લક્ષ્ય એક જ એવું છે કે જેમાંથી આપણને સુખ આવે. બરાબર. બાકી બીજી કોઈ પણ વિનાશી ચીજમાંથી સુખ આવતું નથી. સાચી વાત છે. એટલે કે એ આખું સમજાતું જશે. તો કે પિક્ચર જોયું તો કે 3 કલાક ગયા. 3 કલાક ગયા પછી શું મળ્યું? તો કે 2-4 કલાક એ અંદર ઘૂંટાતું રહે. પેલા એક્ટિંગ સરસ કરી, આ સરસ હતો, ડાયલોગ સરસ હતો, આ ગીત સરસ હતું. 1 કલાક 2 કલાક 4-5 કલાક ચાલ્યા રાખે, પણ પછી ઓસરતું જાય. એ થયું છે દાદા મળ્યા પછી ગાંઠ જ છૂટી ગઈ છે. પિક્ચરની ગાંઠ જ તોડી નાખી છે. અંદર ઊભું નહીં થતું. પિક્ચર જોઈએ ઘરમાં, સિરિયલો કે બહાર. પાછું કટ થઈ ગયો ફોન. કે પાપ અને પુણ્ય જે છે ને બરફની પાટ જેવું છે. કે શું? બરફની પાટ કે ઓગળતું છે. કે ઓગળતું છે. ચાહે પાપ હોય કે ચાહે પુણ્ય હોય, બેવ ઓગળતું છે. બરાબર. કાયમનું બેમાંથી એકેય કાયમનું છે નહીં. બરાબર. એટલે દાદા ભગવાન દાખલો આલતા હતા કે આપણે કંઈક જવાનું નક્કી કરીએ ને ત્યારથી અંદર પિક્ચર જોવા જવાનું કે ફરવા જવાનું કે કોકને ત્યાં મેરેજમાં જવાનું કે કોક ફંક્શનમાં જવાનું એ નક્કી કરે ને ત્યારથી અંદર
સુખ આનંદ 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 આયા રાખે, આનંદ પણ ઉત્પન્ન જઈ થઈ ના આવે ને એટલે બધું ઓસરી જાય. જોઈ ના આવ્યા એટલે હા, એટલે કે ઓગળી ગયું બધું. કે પાપ હોય કે પુણ્ય હોય, બેવ ઓગળી જાય છે. એટલે છે સુખ ક્યાં? તો કે સ્વરૂપમાં. સ્વરૂપમાં છે. એ સિવાય બીજે ક્યાંય સુખ છે નહીં. એટલે કે બધી જગ્યાએ ફરીને આવશો ને તો એ બધા ટેમ્પરરી સુખ છે, પણ પોતાના સ્વરૂપની અંદર આવશો ને ત્યારે પરમેનન્ટ સુખનો અનુભવ થશે. બરાબર છે. એટલે પછી આગળ શું કીધું? અજાગૃતિ થકી નુકસાન, ચડાવે ચિત્ત મન ચકડોળ. એટલે કે અજાગૃતિ થકી નુકસાન, એટલે અજાગૃતિ એટલે સ્વરૂપની ભાન થયા પછી પણ સ્વરૂપની લક્ષ સાથેનો વ્યવહાર ના હોય એને અજાગૃતિ કીધી. અને અજાગૃતિથી નુકસાન શું છે? તો કે જે સ્વરૂપનું સુખ જે પ્રાપ્ત થયેલું છે એનું અવિનાશી સુખનું જે ચાખવા મળેલું છે એ ચાખવા એટલા સમય પૂરતો મળતું નથી. એ મોટામાં મોટું નુકસાન છે. પણ આ નુકસાન આપણે ક્યારેય ગણકાર્યું નથી. સ્વરૂપમાં શુદ્ધાત્માથી જે સુખ આવે છે એ સુખ અવરાય છે એનો આપણને ખેદ ક્યારેય વર્તાયો નથી. સાચી વાત છે. એટલે પછી ચડાવે ચિત્ત મન ચકડોળ, એટલે ચિત્ત મન ચકડોળે ચડે છે. કારણ કે એનાથી નુકસાન શું છે ખબર નથી, એટલે જેવું જુએ છે એવો ચોંટી જાય છે. એટલે દાદા કે રસ્તે જતો જતો ચાલતો ચાલતો જતો હોય અને આંબાનું ઝાડ આવે અને આંબા ઉપર કેરીઓ લટકતી જોવે ને એટલે ચોંટી જાય ત્યાં. એ ચોંટી જાય ત્યાં આગળ, શરીર ઘરે આવી જાય પણ એ ચોંટેલો આંબે કેરીઓમાં જ ચોંટેલો હોય. એટલે કે આ ચિત્ત વેરાઈ ગયું કહેવાય ને. ચિત્ત વેરાઈ ગયું, ચિત્ત વેરાઈ ગયું. એટલે કે આ ચિત્ત મન ચકડોળ, એટલે પછી ઘરની અંદર બધું કામ કરે પણ ભલી વાર વગરનું હોય બધું. કારણ કે ચિત્ત કેરીઓમાં ચોંટેલું છે. તો ત્યાં ચોંટ્યું શેની માટે દાદા કે? તો કે પોતે અનંત સુખ વાળો છે, એ અનંત સુખનું અનુભવ, એ સુખ ચાખવાનું જે મળ્યું છે એની કિંમત થઈ નથી અને હજુ કેરીની કિંમત છે, એમાં સુખનું આરોપણ છે, એ માન્યતા હજુ તૂટી નથી, માટે ત્યાં ચોંટે છે. બરાબર છે. એટલે કે આ અજાગૃતિ થકી નુકસાન, એ જે નુકસાન સમજાશે ત્યારે ચિત્ત ચોંટતું અટકશે. એટલે કે ડખેલા અહમ આડે, ભમાવે બુદ્ધિ ભર્મ ડફોળ. એટલે બુદ્ધિ વકીલાત કરી અને પોતે સાચો છે એ ઠરાવવા માંગશે. પણ કેરીમાં સુખ તો છે જ ને. એટલે પછી દાદા ભગવાન બધા કેટલા બધા એંગલ થી આખી વાત સમજાઈ કે ભાઈ બહારથી રૂપાળી લાગે છે કેરી તને, એ કેરી રૂપાળી લાગે છે એના આધારે તે નક્કી કર્યું કે આની અંદર મીઠી હશે, બહુ સરસ છે, આમ છે તેમ છે, પણ એ કાપે અને કાપીને મોઢામાં મૂકે તારે ખબર પડે કે શું છે. એટલે કે ત્યાં સુધી, એટલે કે આ બુદ્ધિ છે, મન છે, ચિત્ત છે, તો કેવી રીતના ચકડોળે ચડાવે છે આપણને, તો કે એની સામે કેવી રીતે આપણે રહેવાનું છે, તો કે આ આજ્ઞાના અમલથી છે. તો કે ભાઈ પ્રાપ્ત થઈ છે તો એને ભોગવવો એનો વાંધો નથી, પણ એમાં સુખ છે એવું તું માનીશ નહીં. બરાબર છે, આરોપણ ના કરીશ. કારણ કે એની અંદર સુખ છે, આરોપણથી જ ભટક ભટક કર્યા છે અનંત અવતાર. બરાબર છે. જો એમાં સુખ હોય તો ક્યારની તૃપ્તિ થઈ ગઈ હોય. સાચી વાત છે.
પણ કે વિનાશી છે માટે તૃપ્તિ થતી નથી. નથી. સાચી વાત. કારણ કે વિનાશી સુખની માન્યતા છે તૂટે ત્યારે આત્માના સુખ ચાખવાની શરૂઆત થાય. ત્યાં સુધી આત્માનું સુખ છે કે વસ્તુમાંથી સુખ આવે છે એ ડિફરન્સ કરવો અઘરો થઈ જાય છે. અઘરો થઈ જાય છે. સાચી વાત. અને આપણને એવું લાગે કે મને સુખ આવે છે, મને સુખ આવે છે, સુખ, પણ જે સુખ આવે છે એ એનું ખરેખર આત્માનું સુખ છે કે વસ્તુમાંથી સુખ છે? તો કે દાદા શું કે આત્માનું સુખ આવે ને તો બીજા બધા સુખ એની માટે ફિક્કા લાગે. એટલે એનો દાખલો કેવી રીતે? તો કે ભાઈ સામે વસ્તુ પડી હોય ને, સામે વસ્તુ પડી હોય ને તો કે એની ઉપરની આપણી જે આસક્તિ હોય ને એ તૂટી ગયેલી હોય. મળે તોય ઠીક, ના મળે તોય ઠીક. વ્યવસ્થિતમાં હશે તો ભાણામાં આવશે, વ્યવસ્થિતમાં નહીં હોય તો ભાણામાં નહીં આવે. બરાબર છે. ખેંચાણ ના હોય, ખેંચાણ ના હોય. એટલે કે આપણને આત્મામાંથી સુખ આવે છે તો કે એનું પ્રમાણ દાદાએ શું કીધું? તો જગતની બધી વસ્તુઓ સામે હોય ને પણ એમાં ક્યાંય ખેંચાણ ના હોય. બરાબર. પ્રાપ્ત ને ભોગવે છતાં એની મૂર્છા ના હોય, એમાં બેભાન ના હોય. બરાબર. પ્રાપ્ત મળી, પ્રાપ્ત મળ્યું, ગાડી મળી, બંગલો મળ્યો, આ મળ્યું, તે મળ્યું, બધું મળ્યું, એની મૂર્છા ના હોય. એના ભોગવે ખરો, સરસ 50 લાખ કરોડની ગાડીમાં બેસીને જાય ખરો, બધે ભોગવે ખરો, પણ એની મૂર્છા ના હોય, એની આસક્તિ ના હોય. કારણ કે સુખ ક્યાંથી આવે છે એને? તો કે આત્મામાંથી આવે છે. એટલે વસ્તુઓમાંથી સુખનું એને બંધારણ રહે નહીં, એ માન્યતા તૂટે. એટલે કે પરમ પુણ્ય પંચામૃત પીનાર પામે છે પરિણામ, શુદ્ધાત્માને નિકટવર્તી જનારા પ્રાપ્તે છે સ્વધામ. એટલે કે શુદ્ધાત્માને નિકટવર્તી, તો કે આ દાખલા ગણતા ગણતા 5 આજ્ઞાનો પંચામૃત પીતા 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 શુદ્ધાત્માની નજીક જવાશે. તો શુદ્ધાત્માની નજીક જાય છે કોણ? આપણે તો શુદ્ધાત્મા છે, તો એની નજીક જાય છે કોણ? પ્રતિષ્ઠિત આત્મા, અહંકાર. તો કે એની નજીક જે જાય છે ને તો કે આજ્ઞાધારી. આજ્ઞાધારી એ પ્રતિષ્ઠિત આત્મા જ કહેવાય, નહીં? હા, પણ હવે આપણને અંતરાત્મ દશા વાળા બનાયા. પ્રતિષ્ઠિત જે આત્માની જે આપણે વાત કરીએ છીએ ને એ તો ભોગવટા સ્વરૂપ છે. ઓકે. એ તો ભોગવટા સ્વરૂપ છે. પણ જે વચ્ચેનો ભાગ જે હતો અંતરાત્મ દશા વાળો, એ ભાગ શુદ્ધાત્મા તરફ જતો જાય છે. એટલે દાદાએ શું કીધું? તો કે હવે આ શુદ્ધાત્માનું પદ પ્રાપ્ત થયું તો કે હજુ જૂનું ખાલી કરવાનું છે, નવું બંધાતું નથી. નવું બંધાતું નથી. કે હવે જૂનું ખાલી કયા બેઝ ઉપર થશે? તો કે આ અંતરાત્મ દશામાં જે આજ્ઞા દ્રષ્ટિ આપણને આપી એ જેટલી જેટલી ત્યાં વપરાતી જશે એટલી અંતરાત્મા વાળો જે ભાગ જે છે એ શુદ્ધાત્માની અંદર સ્થિર થતો જશે. એટલે કીધી હવે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ બેસાડી. શું કીધું? ઇન્ટ્રીમ ગવર્મેન્ટ. ઇન્ટ્રીમ ગવર્મેન્ટ વાળી આપણી અંદરની બધી છે. કે એ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ શુદ્ધાત્માને નિકટવર્તી થતી જશે. આ આજ્ઞા દ્રષ્ટિ જેમ જેમ વપરાતી જશે ને એમ એમ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે ને ફૂલ ગવર્મેન્ટમાં ટ્રાન્સફર થતી જશે. જેટલું આજ્ઞા ફિટ થતી ગઈ એટલી એ ફૂલ ગવર્મેન્ટમાં
પરિણામ થતી જશે. હમ એટલે કે શુદ્ધાત્માને નિકટવર્તી જનારા પ્રાપ્તે છે સ્વધામ. એટલે પ્રતિષ્ઠિત આત્મા વાળો જે ભાગ જે છે, જે હિસાબો વાળો ભાગ જે છે એ ચૂકવાતો જશે, એ પરમાણુ બધા ઓગળતા જશે અને આ બાજુ ઇન્ટરિમ ગવર્મેન્ટ ફૂલ ગવર્મેન્ટ તરફ જતી જશે. સરસ. એટલે કે અવર્ણવાદી નિંદક ગાઢ જગામી ભારે કર્મી જીવ જુએ તેમાંય શુદ્ધાત્મા જ તે મોક્ષગામી હળુસત શિવ. એટલે કે આપણને આજ્ઞા દ્રષ્ટિ જે મળી છે ને, એ બધે શુદ્ધાત્માના લક્ષ્ય સાથે શુદ્ધાત્માના દર્શન કરાવડાવશે. શુદ્ધાત્માના લક્ષ્ય સાથે શુદ્ધાત્માના દર્શન બધે કરાવડાવશે. કે લક્ષ કયું છે? તો કે હું શુદ્ધાત્મા છું. તો બહાર બધે કોણ છે? તો કે શુદ્ધાત્મા. એટલે વચ્ચેનો રિલેટિવ ભાગ જે છે એ રિલેટિવ તરીકે રહેશે અને અંદર શુદ્ધાત્મા ભગવાનના સીધા દર્શન થશે. એ જે દાદા ભગવાન કહેતા હતા કે અમારી સામે કોઈ પણ આવે તો અમારે એની અંદર રહેલા ભગવાનના સીધા દર્શન થાય. અમને વચ્ચેનો કોઈ ભાગ દેખાય નહીં, અમારે અંદરના શુદ્ધાત્મા ભગવાનના દર્શન થાય. તો કે એ દશા ઉપર આપણે આપતા જઈશું, એ દશા ઉપર આપણે આવતા જઈશું. પણ કે ક્યારે? તો કે અમારા જ્ઞાન વાક્યોના અમલથી, એ સિવાય નહીં. બરાબર છે. આજ્ઞામાં રહેતો જ. બરાબર છે. બહુ સરસ સમજાયું, સરસ સમજણ પડી. હા, સરસ સમજાયું બધું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમજ આવી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, આપણે ટાઈમ પણ થઈ ગયો છે. ઓકે, તો ત્રિમંત્ર લેશું. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ.